ચણાનું શાક કે રસાવાળા ચણા તમે બહુ બધી વાર બનાવ્યા હશે, પણ આજે આપણે એકદમ નવા જ પ્રકારના ચણાનું શાક બનાવવાના છે. ઓછી મહેનતમાં, ઓછા મસાલામાં અને એકદમ ટેસ્ટી ને જલ્દી બની જાય એવું. અને આ શાક આપણે કુકરમાં જ બનાવવાના છે. તો આમ કહેવાય ને કે 10 મિનિટની અંદર આ શાક બનીને રેડી થઈ જશે. તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલા ચણાને આખી રાત પલાળીને રાખેલા હતા. એટલે મિનિમમ તમારે 7 થી 8 કલાક માટે પલાળીને રાખવાના. હવે એને એક વાસણમાં કાઢી લઈએ અને અહીંયા અડધા નંગ જેટલું ટમેટું લઈએ છીએ. જો તમે ડુંગળી ખાતા હોય તો અડધા નંગ જેટલી ડુંગળી પણ આમાં લઈ શકો છો. એ અંદર ચણાની અંદર જ એડ કરી દઈએ. એક આખું મરચું નાખી દઈએ. મરચાં તમે ઝીણું સુધારીને પણ એડ કરી શકો અને આમનામ પણ ચાલે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, નાની અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, હવે અડધી ચમચી અહીંયા ગરમ મસાલો નાખવાનો છે. તો એકદમ ટેસ્ટી એવું શાક બનાવવા માટે અહીંયા મેં ઘરનો ગરમ મસાલો જ યુઝ કર્યો છે. એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. અને 1 થી 2 ચમચી જેટલું તમારે તેલ નાખવાનું અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાનું. હવે આ ચણાને સાઈડમાં રાખી દઈએ. તો એકદમ સરસ મસાલો ભળી ગયો છે. તો હવે ફટાફટ બનાવવા માટે આપણે કુકરનો યુઝ કરવાના છીએ. હવે અહીંયા કુકરમાં 2 ચમચી જેટલું તેલ મૂકવાનું છે. તેલ તમે પ્લસ માઇનસ કરી શકો છો. હવે તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ. જીરું એકદમ સરસ થઈ જાય ને એટલે 2 તમાલપત્રના પાન. અહીંયા આપણે ખડા મસાલા યુઝ નથી કરતા. તમારે એડ કરવા હોય તો કરી શકો. પણ અહીંયા આપણે ગરમ મસાલો યુઝ કરેલો છે ઓલરેડી, એટલા માટે હું યુઝ નથી કરતી. અને 5-6 લીમડાના પાન અને થોડો આદુનો ટુકડો. અહીંયા તમે જો લસણ ખાતા હોય તો ઝીણું સુધારેલું લસણ અથવા તો લસણની પેસ્ટ અંદર એડ કરી શકો છો. હવે એકદમ સરસ આપણે કહેવાય ને એને કચાશ દૂર થઈ જાય ને આદુની, ત્યાં સુધી એને સાતળી લઈએ. અને તરત જ આપણે જે આ મસાલો કરેલો છે ને એ વાળા ચણા અંદર એડ કરી દઈએ. તો આટલા ચણા આપણે 2 જણ માટે હું બનાવું છું, એટલે અડધો કપ ચણા બરાબર છે. હવે તમે અહીંયા કયા ચણા યુઝ કરો છો મને કહેજો. હું તો હંમેશા ડોલર ચણા યુઝ કરું છું. દેશી ચણા આવે છે અને ડોલર ચણા, તો આ ડોલર ચણા ફટાફટથી ચડી જાય છે અને એકદમ આખા રહે છે. આમ કહેવાય ને આમ અડીએ ને તો એકદમ સોફ્ટ હોય, પણ આમ કોઈ દિવસ તૂટે નહીં, એમ આખા દેખાય તમને એવા બને છે. અને એની સાથે અહીંયા હું પોણા ગ્લાસ જેટલું પાણી નાખું છું. એટલે કે 1.5 થી 2 વાટકા જેટલું પાણી અંદર એડ કરવાનું અને આને હલાવી દઈએ. અને અહીંયા તમારા કુકરમાં જેટલી વિસલમાં ચડતા હોય ને ચણા એટલી કરજો. અહીંયા હું 6 થી 7 વિસલ લઉં છું, કારણ કે મારે 7 વિસલ જેવું થાય છે ચણાને ચડતા. હવે આપણે ગેસ બંધ કરી મીડિયમ ફ્લેમ પર આપણે 7 થી 8 વિસલ પણ લઈ શકો તમે. એકદમ સોફ્ટ અને સરસ ગળી જશે ચણા આપણા. અને આમ આખા રહેશે, ખાવામાં બહુ મજા આવશે આ શાક. તો જો અત્યારે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલી દીધું છે. અને આ ટાઈમે આપણે એકવાર એને ગેસ શરૂ કરી હલાવી દઈએ એક સરખું. અને ચણો જોઈ લેવાનો કે ભાઈ એકદમ સરસ બફાઈ ગયો છે ને, તો મારા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. તમને આમ આખા દેખાશે, પણ હમણાં રસોઈનો સરસ ઘટ્ટ થઈ જશે. તો એના માટે હું અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખું છું, જે આ શાકનો ટેસ્ટ એકદમ નેક્સ્ટ લેવલનો કરી દે છે. તો એ છે મારા ખજૂર આમલીની ચટણી. આ હું હંમેશાથી બનાવીને જ રાખું છું. ડીપ ફ્રીઝમાં મારે હોય જ છે ખજૂર આમલીની ચટણી. તો એ પલ્પ નાખીશું થોડો. તો અહીંયા 2 ચમચી જેટલો પલ્પ એડ કરું છું. તો અહીંયા તમે જેટલો નાખો એ ગળપણ ખટાશ જે રીતે ચડિયાતા જોતા હોય એ પ્રમાણે એડ કરજો. અને તમારી પાસે ખજૂર આમલીનું ચટણી ના હોય તો તમે એની જગ્યાએ થોડી ખાંડ અને લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. તો અહીંયા આપણે ખજૂર આમલીની ચટણી નાખી છે એટલે એકદમ ખાટી મીઠી છે. એટલે આપણે આમાં લીંબુ કે કંઈ યુઝ કરવાની જરૂર નથી. અને 2 મિનિટ માટે આ રીતે રાખીએ એટલે જો એકદમ સરસ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે. આ શાક બહુ ફટાફટથી બનશે અને ટેસ્ટ એકદમ અલગ છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરી જોજો. તમને બધાને બહુ જ ભાવશે. જેટલું બનાવો ને એટલું તમારે છે ને રોટલીઓ ઓછી જ પડશે, જોજો તમે. તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. હવે ઉપરથી કોથમીર નાખી અને ગરમ ગરમ સર્વ કરજો. ખાવાની બહુ મજા આવશે. મેં તો આને છે ને સેવ મમરાની અંદર નાખીને ખાધું તો ચટપટુનું ટેસ્ટી મને આમ ભેળ જેવું લાગ્યું ને બહુ મજા આવી ગઈ. જો તમને ચણાનું શાક બહુ ભાવતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અને તમે લોકો કયા ચણા યુઝ કરો છો એ મને કહેજો. હું જનરલી ડોલર ચણાનો યુઝ કરું છું. આમ તો દેશી વાપરું છું, પણ ડોલર ચણા મને વધારે ગમે છે. તમે જે યુઝ કરતા હોય મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.